गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ध्यान मूलम गुरु मूर्ति पूजा मूलम गुरु पदम मंत्र मूलम बनी जाए सद्गुरु ना वाक्यम तो मोक्ष मूलम सद्गुरु कृपा नाम सरी भो जग में कोई नहीं जप तप तीर्थ में जो नामे जो ने पातक छूटे नामे नासे महारो सद्गुरु भगवान की जय। આજની આ પવિત્ર ભૂમિ મોટા ગામ મુકામે ભક્તરાજ દારસીભાઈ એમના વગણે સંતોનું ભજન અને સત્સંગનો લાભ લેવા માટે એમના ધનનો સદુપયોગ કર્યો છે, એટલે એ પરિવારને પહેલા તો સાહેબ તાળીઓથી વધાવો. ભજન જે સંતોએ કર્યું ને એની મૂડી છે ને એ બધા આપણે વાપરી રહ્યા છે. આપણે હજી શું કર્યું ને આપણને ખબર છે. આ બેંકમાં જમા હતું ને એટલે વાપરવા મળ્યું છે, અને એટલે મહાપુરુષોની વાત ખૂબ હૃદયમાં ઉતારવા જેવી છે. સમય બહુ જાગવાનો આવ્યો છે. અનાદિના બીજા કોઈ ધર્મ નતા, સનાતન એકલો જ હતો. અને જેટલા જેટલા પંથ ફાટ્યા ને એ બધી વ્યથાઓ કરી. કારણ કે મારો નાથ સંપ્રદાયનો ગોરખનાથ બોલે સાહેબ, નિજિયા ધર્મ મારો અનાદિનો મેળો પાખંડી પંથડા પીછે હુઆ. ભારતની એક સનાતન ધર્મની આર્ય નારી મીરાબાઈ એવું બોલતી હોય કે હિરને ચીરિયા મુતને નવસો હે અનમો તો ભગવી ચાદર ઓઢું મોરી માં મારું મન લાગ્યું છે ફકીરી માં. વાતને બહુ સમજજો હો. ભગવો કોઈ આજકાલનો નથી, અગ્નિમાં રંજેલો છે સાહેબ. બોનુલખ માળવો જ્યારે છોડ્યો ને ગોપીચંદે ત્યારે ભગવત તૈયાર કર્યો એને. હું તો એમ કહું છું બધાને કને કને આત્મા ઓળખાણ મને ઓગળી કરીને બતાવો. હું તો હજી સંતોની ચરણ રજ છું, હજુ શીખું છું કે કદાચ આવું કરતા 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 કદાચ જો પરમ તત્વને પામી જઈએ ને તો આ કાયા અહીં છે એનો કલ્યાણ થઈ જાય સાહેબ. હજી શીખવાની ભૂમિકા છે પેલું પકાઈ મારે. પણ કદાચ જેને આત્મા ઓળખાણો હોય ને મને ઓગળી કરીને કે ઘા ને ઓળખ્યો છે તો મારે હાલ ઉતારી મેલવો છે ને એને ગુરુ કરવા. અરે અષ્ટમંકા જેને કહીએ સાહેબ, જનક રાજાના દરબારમાં જ્યાં જનક રાજા દરબાર ફરીને બેઠા કે ચરણ સાહેબ, તમામ મોટા મોટા મહાન પંડિતો, ધુરંધરો, આચાર્યો, મહાપુરુષો બેઠા છે. જે વાણીનો ઉલ્લાસ કરે જો ન કરી શકે તો એને કાળી કોઠડી જેલમાં પૂરી દેવામાં આવો આદેશ જનક રાજાનો. ઘણા બધા મોય પૂર્યા છે, એમાં અષ્ટવંકા એક દિવસ થયો છે. આઠે અંગ જેનો વાંકો જેવો દરવાજા ને જો ને એવું શરીર થોડુંક વાંકા ચોંકો હતું એટલે ગબડી પડ્યો સાહેબ. અને બધા બેઠેલા હતા ને હસવા માંડ્યા, અને એની સાથે સાથે જનક રાજાએ હસવા માંડ્યા. એટલે અષ્ટવંકાય જોર જોરથી હસવા માંડ્યો.
જનક રાજાએ કીધું કે અમે બધા છે એનું કારણ તો મને ખબર, પણ તું કેમ છે કે મને ખબર નથી કે આ બધા ચોબડિયા છે. તમને આત્મા ઓળખાણો તોય હજી ભગવત દેખાતો હોય તો બોલો ચોગડું છે કે નહીં? બહુ વાતો સુણજો, સમજવાની છે. અરે સાહેબ, વ્યાસ મુનિનો દીકરો સુખદેવ મુનિ જેને ગર્ભવાસમાં ભણવા ગયા, એની માના ગર્ભમાં હતા ને બધું જ્ઞાન એને થઈ ગયું અને એમ ધારીને બેઠો કે જગતમાં હવે હું જ્ઞાની છું, મારા સિવાય બીજો કોઈ નહીં, મેં બધું ઓળખી લીધું. અને એનો બાપ વેદ વ્યાસ મુનિએ કીધું કે મારા દીકરાને અભિમાન ચડ્યું છે, જો કદાચ હું એને આપવા દઈશ તો બાપના દીકરાનો દાવો લાગશે અને આ વાતને સ્વીકાર નહીં કરે. જનક રાજાને તો એને મોકલ્યા છે. જનક રાજા એક પથારીના એક આસન ઉપર, માતાજીને જનક રાજા એક જ આસન ઉપર પોટેલા. આઈનું આબાનું ઝાડ હતું ને એ ભર ડાળી ઝાલીને કે હા મારા બાપે વેદ વ્યાસ મુનિએ મને અહીંયા મોકલ્યો છે. આ હજી એક પથારીમાં બે માતાજી બે ભેળા ઊંચ્યા છે. આ ચોબડો તું છે મને ગણ્યો ના દે. અને ડાળી પકડીને સપનું આવ્યું ઉભે ઉભે. હો હમણાં નતું કીધું સદગુરુ સત્સંગનો સપનામાં ના આવે સત્સંગ. સદગુરુની દયા વિના સપના ના મળે સત્સંગ. પણ સપનોમાં સત્સંગ જોતો હોય તો પેલા હુઈ જવું પડે. ઊંઘો તો સપનું આવે ને ના આવે, જાગતા સપનું જ ના આવે સાહેબ.